નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરખી બારાક્ષરી જોડો એ વિશે શીખવાના છે. આપણે સરખા મૂળાક્ષર તો જોડતા શીખી ગયા છે, બરાબર ને? કે એની જોડ કઈ રીતે બનાવવી. હવે આજે આપણે બારાક્ષરીની જોડ બનાવતા શીખીશું. અહીં કને હસ્વ કી આપવામાં આવેલું છે, બરાબર? એવો કી આ બાજુ ક્યાં આપવામાં આવેલું છે તે આપણે શોધવાનું છે. તો તમે જોઈ શકો છો કે કને હસ્વ કી અહીં આપવામાં આવેલું છે. તો આપણે એને લીટી દોરીને આ રીતે જોડી દેવાનું છે. હવે ચને હસ્વ ચી, બરાબર? બીજું ચી અહીં આપવામાં આવેલું છે, તો એને પણ આપણે શું કરવાનું છે? જોડી દેવાનું છે, કારણ કે આ બે બારાક્ષરીની જોડ સરખી છે. પછી છે ઘી, ઘને હસ્વ ઘી, તો એને આ ઘને હસ્વ ઘી સાથે જોડવાનું છે. તો ચાલો એને પણ આપણે જોડી દઈએ. હવે અહીં ઘને હસ્વ ઘી, એવો ઘી અહીં ક્યાં આપવામાં આવેલું છે? તો અહીં આપવામાં આવેલું છે. આપણે એની પણ જોડ બનાવી દઈએ. પછી છે છને હસ્વ છી, અહીં પણ છને હસ્વ છી આપવામાં આવેલું છે. તો આપણે એને પણ જોડી દઈશું. અહીં છે જને હસ્વ જી, અહીં પણ જને હસ્વ જી, એટલે કે આ જી અને આ જી એ બેઉ સરખા છે. તો આપણે એની જોડ બનાવવાની છે. તમે જોઈ શકો છો, આપણે અલગ અલગ મૂળાક્ષરને બારાક્ષરીની જોડ બનાવી દીધી છે. આ જ રીતે તમારી ચોપડીમાં પણ આપેલું હશે, એમાંથી પણ તમારે સરખા મૂળાક્ષર, બારાક્ષરી વગેરેની જોડ બનાવવાની હોય તો આ રીતે તમારી બનાવવાની છે. આપ સૌ બાળકોએ મારો વિડીયો ખૂબ જ ધ્યાનથી અને શાંતિપૂર્વક જોયો એ બદલ આપ સૌ બાળકોનો ખૂબ ખૂબ આભાર.